હેલો મિત્રો, આજે આપણે જોઈશું જ્ઞાન સહાયક ભરતી 2026ના બીજા રાઉન્ડની તારીખો અને એની માહિતી, અને એમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર હોય છે તે કઈ જગ્યાએ હોય છે તે બધું તમને અહીંયા હું વિગતવાર સમજાવીશ. તો જો સૌથી પહેલાં આપણે શું કર્યું હતું, સેકન્ડ રાઉન્ડ હતો જેમાં એવું હતું, સૌથી ફર્સ્ટ રાઉન્ડમાં એવું હતું કે ટાટ 2023માં જાણે ક્લિયર કરી હોય તે લોકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ફોર્મ ભરી શકે છે. બરાબર, એમાં અમુક વિદ્યાર્થી મિત્રોને એટલે કે અમુક લોકોને સિલેક્શન થઈ ગયું છે અને સ્કૂલ પણ મળી ગઈ છે. બરાબર, હવે એવું છે કે સ્કૂલ અને સિલેક્શન થઈ ગયા પછી પણ જગ્યાઓ ખાલી વધી છે. તો તેના માટે સરકારે એવો નિયમ લાવ્યા કે ટાટ પાસ કરેલું કોઈ પણ વર્ષમાં ઉમેદવાર એવો હોવો જોઈએ જેણે ટાટ પાસ કરેલી હોય કોઈ પણ વર્ષમાં. બરાબર, એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. તો એનું ફોર્મ ભરવા માટે જો ઉપરોક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. એટલે શું કીધું, ટાટ પાસ કરી હોય કોઈ પણ વર્ષમાં એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. તો એના માટેની તમને તારીખ આપેલી હતી. ઓનલાઈન અરજી શરૂ થવાની હતી તારીખ 24/7/2026 બપોરે 2 વાગ્યાથી શરૂ થવાની હતી અને છેલ્લી તારીખ હતી 30/7/2026 રાત્રે 11:59 સુધી. પણ અહીંયા આજે 30/7 છે એની તારીખમાં શું કરવામાં આવ્યો છે, ફેરફાર કરવામાં આવ્યો છે. 30ની જગ્યાએ કઈ તારીખ કરી છે, 31/7/2026. બરાબર, તો તમને હજી કાલનો દિવસ પણ મળશે. તો જે લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય તે લોકો વહેલાસર ફોર્મ ભરી દે, જેથી એ લોકોનો નંબર પણ આમાં આવી શકે છે. જો હવે મેરિટ લિસ્ટ જાહેર થવાનું છે 3/8/2026 બપોરે 2 વાગે. બરાબર, તો 3/8 જે પ્રમાણે મેરિટ લિસ્ટ તમારું જાહેર થશે એ તમને વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે તમારો મેરિટમાં કયો નંબર આવ્યો છે. બરાબર, એના પછી મેરિટ જોયા પછી તમને તારીખ 5/8/2026ના રોજ શું કરવાનું હશે, શાળા પસંદગી માટે તમને કોઈ બી એક સ્કૂલમાં રિપોર્ટિંગ માટે બોલાવશે. હવે એ કઈ રીતે ખબર પડે કે તમારે કઈ સ્કૂલમાં જવાનું છે, તો તમે જે ફોર્મ ભર્યું હોય એમાં તમને લોકોને જિલ્લો આવે છે પસંદ કરવાનો. ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્ય એવી રીતે બંને અલગ અલગ જિલ્લો આવે છે. બરાબર, તો એ પ્રમાણે છે ને તમને જિલ્લા અને સિટી અને ગામડા પ્રમાણે અલગ અલગ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો ત્યાં તમે જશો એટલે તમને શું કરશે, જશો એટલે બધા ડોક્યુમેન્ટ માંગશે, ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જશે અને એના પછી તમને કોઈ બી એક સ્કૂલ સિલેક્ટ કરવાની હશે. તો સપોઝ તમારા નિયરેસ્ટમાં આવતી હોય એ સ્કૂલમાં જગ્યા ખાલી હોય. બરાબર, તો તમે એમાં તમારું નામ લખી શકો છો. એટલે શું થયું કે એ તમને ખબર પડી જાય કે આ સ્કૂલમાં વેકેન્સી છે અને તમે ત્યાં અપ્લાય કરી શકો છો. બરાબર, તો આ થયું તારીખ 5/8/2026ની વાત. પણ ગવર્મેન્ટ તમને ફરી એક એવો ચાન્સ આપે છે કે સપોઝ તમારે ભૂલથી જિલ્લો ઊંધો પસંદ થઈ ગયો છે. બરાબર, જેમ કે પહેલાં તમે લોકોએ નાખી દીધું અમદાવાદ ગ્રામ્ય, તો હવે અમદાવાદ ગ્રામ્ય હોય એટલે ગામમાં તો કેટલા બધા આવે અલગ અલગ, તો તમને બહુ દૂર ગામમાં જવું પડે એવું થાય કંઈક. તો તમે શું કરો છો, એ ચેન્જ કરવા માંગો છો. તો તમને જે બીજો રાઉન્ડ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ એટલે કે બીજો જિલ્લો પસંદ કરવા માટે 2 દિવસ એટલે કે 5 તારીખ પછી 6ઠી નહીં અને 7/8/2026ના રોજ જિલ્લો ચેન્જ કરી શકશો. બરાબર, જિલ્લો ચેન્જ કર્યા પછી પછી આ પ્રોસિજર થશે કે મેરિટ લિસ્ટ પ્રમાણે તમે ક્યાં આવો છો. બરાબર, તો એ બધું જોઈ લેવાનું. અને એના પછી છે ત્રીજો જિલ્લો, એટલે તમને અહીંયા 3 વખત એ જિલ્લા અલગ અલગ પસંદગી માટેના વિકલ્પો આપવામાં આવ્યા છે. કારણ કે એવું જાણવા મળ્યું છે કે જ્ઞાન સહાયકોની ભરતી કરી 2023ના સ્ટુડન્ટ સાથે, પણ હજી પણ
બહુ બધી જગ્યા ખાલી છે. તો એના માટે પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ એમ 3 રાઉન્ડમાં અલગ અલગ જિલ્લા પસંદ કરવા માટે તમને અલગ અલગ દિવસો ફાળવવામાં આવ્યા છે. જેમ કે 7/8/2026 પછી બીજા 2 દિવસનો ગેપ રાખીને 10/8/2026. બરાબર. તો જો હવે વાત થઈ કે તારીખોની, બરાબર, કે 1st, 2nd અને 3rd ક્યારે છે, પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે આપણે વેરિફિકેશન માટે જઈએ છીએ તો કઈ કઈ વસ્તુ લઈને જવાની. તો જો તમે જે ફોર્મ ભરેલું હોય એ, પછી તમારી ટાટની એક્ઝામ ક્લિયર કરી હોય જે વર્ષમાં એ ટાટનું સર્ટિફિકેટ લઈ જવાનું છે. પછી તમે 10મું, 12મું, બેચરલ, માસ્ટર અને બીએડ અને એમએડ કર્યું હોય તો એમએડ, એવી રીતે શું કરવાનું છે, બધાની લાસ્ટ સેમિસ્ટરની માર્કશીટ અને બધાનું ડિગ્રી સર્ટિફિકેટ એ બધા પ્રમાણપત્રની એક ઝેરોક્સ નકલ સાથે રાખવાની. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને આ જે બધું તમે ઝેરોક્સ લો છો એ બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, જો અસલ પ્રમાણપત્રો એટલે શું કીધું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખી અને પછી વેરિફિકેશન કરાવવાનું હશે. તો એ વેરિફિકેશનની વાત આવી. તો હવે આપણે એની સાથે સાથે જોઈ લઈએ કે કઈ જગ્યાનું વેરિફિકેશન ક્યાં આપેલું છે. તો જુઓ, સૌથી પહેલું શું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્લેસ જ્ઞાન સહાયક રિક્રુટમેન્ટ ફેઝ 2. તો ફેઝ 2માં જો અહીંયા સેકન્ડરીની વાત કરીએ તો અમદાવાદ સિટીમાં છે ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ રાયખડ, એ ઓપોઝિટ રાયખડ BRTS બસ સ્ટેન્ડ અમદાવાદ. અને એવી જ રીતે અમદાવાદ રૂરલ તો શેઠ અમુલક વિદ્યાલયા ઇન ધ નૂક ઓફ રસમ હોટલ, SG હાઈવે, ગોતા. મતલબ જો અમદાવાદ રૂરલ ગામનું હોય તો તમારે SG હાઈવે ગોતા કરાવવાનું રહેશે વેરિફિકેશન, અને જો સિટી હોય તો રાયખડમાં ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં. બરાબર. એવી રીતે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ, એવી રીતે અલગ અલગ જગ્યાએ તમને સ્કૂલ ફાળવવામાં આવી છે. અને લાસ્ટમાં છે વાવ, તરાડ. બરાબર. એવી રીતે અલગ અલગ જગ્યાએ તમારે શું કરવાનું, જે તમારા નજીકમાં જિલ્લો આવતો હોય ત્યાં જઈને મેં જે આગળ માહિતી આપી એ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. અને ત્યાં તમે વેરીફાઈ કરાવો પછી તમને સ્કૂલ સિલેક્શનનો ઓપ્શન મળશે. જેટલું મેરિટ ઉપર હશે એટલું તમને સ્કૂલ સિલેક્શનમાં પસંદગી સૌથી પહેલાં મળશે. બરાબર. તો એ પ્રમાણે તમે શું કરશો, સ્કૂલ સિલેક્ટ કરી શકો છો અને પછી એ જ દિવસે તમને જોઈનિંગ લેટર પણ આપી દેવામાં આવશે. તો આ પ્રકારની માહિતી હતી જે તમારા માટે યોગ્ય હતી. બરાબર. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં કે કઈ રીતનું મેરિટ બહાર આવ્યું છે અને કઈ રીતની બધી માહિતી છે. બરાબર. મને આશા છે કે તમને આ જે વિડીયો બનાવ્યો મેં ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો જેથી બધા લોકોને આ માહિતી મળતી રહે. બરાબર. હવે આપણે મળીશું આવા નેક્સ્ટ વિડીયો લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.